આજે આપણે વાત કરવી છે ગુજરાતને મોટા પ્રમાણમાં હુંડિયામણ પૂરું પાડતી જે જખો બંદર છે કચ્છના છેવાડાના વિસ્તારમાં, લગભગ પાકિસ્તાનના દરિયાની સરહદની નજીક. તો એ બંદર ઉપરની વાત કરવી છે કે આજે આ કરોડો રૂપિયાનું હુંડિયામણ ગુજરાત સરકારને પૂરું પાડે છે, તો એની બધી જ વાત કરવી. કારણ કે આમે ગુજરાત જે છે એ ફિશરીઝમાં અત્યારે આખા ભારતમાં બીજા નંબર ઉપર આવે છે. આપણો જે ઉદ્યોગમાં લગભગ 4 લાખ લોકોનું સીધું અને આડકતરું એમાં રોજગારી મળે છે 4 લાખ લોકોને, અને લગભગ 30,000 ટન માછલી રોજ પકડવામાં આવે છે આખા ગુજરાતમાં. 2021-22ના આંકડાઓ જે સરકારે જાહેર કર્યા હતા એમાં કુલ ઉત્પાદન લગભગ 8.5 લાખ ટન હતું અને રોજની 20 કરોડ રૂપિયાની કિંમતની માછલીઓ પકડાય. રોજના 20 કરોડ રૂપિયા આખા ગુજરાતમાં. એટલો મોટો જબરજસ્ત ઉદ્યોગ છે. અને 5,000 કરોડ રૂપિયાની મત્સ્ય નિકાસ પણ કરી હતી 2021માં. આજે તો એ વધીને ઘણી બધી થઈ ગઈ છે. ઝીંગા, પાપલેટ, બાંગડા, બુમલા જેવી જે માછલીઓની જાતો છે અલગ અલગ, એમાં ગુજરાતમાં લગભગ 42 જેટલા મોટા બંદરો અને 15,000 બોટ અને 4 લાખ માછીમારો એના પર રોજગારી મેળવે છે. આ 15,000 બોટો ઉપર કચ્છના જે 15 બંદરો છે ઉપરાંત વેરાવળ, પોરબંદર જે મોટા બંદર છે એમાં જખો અને માંગરોળ પણ આવે છે. આ બધા મોટા છે. અને એટલા માટે આપણે જોઈએ કે જે માછલી મારવાના ઉદ્યોગ સાથે એમાં લગભગ એટલા છે જ 4 લાખની આસપાસ, પરંતુ એની સાથે બીજા જો જોડવામાં બીજા ઉદ્યોગ સાથે એના પ્રોસેસિંગ થી લઈને બીજી ઘણી બધી બાબતો, તો લગભગ 14 લાખ લોકોને એમાં રોજગારી મળે છે. હવે એની કેવી બેહાલ હાલત છે એની આજે આપણે વાત કરવી છે. એટલા માટે કે અહીંયા ઉત્પાદન ઘટી રહ્યું છે, જખોમાં માછલીઓનું ઉત્પાદન ઘટી રહ્યું છે. 2019ના જે સરકારે આંકડાઓ જાહેર કર્યા હતા એ મુજબ જખો બંદર ઉપર 5 વર્ષમાં માછલીઓ સુધીમાં 2019 સુધીના 5 વર્ષમાં માછલીઓના ઉત્પાદનમાં જંગી ઘટાડો થયો હતો. લગભગ 1,80,00,000 કિલો માછલીનું ઉત્પાદન ઘટી ગયું હતું. તો કચ્છના જખો બંદર ઉપર માછીમારો માટે આખા ગુજરાતમાંથી આવે છે માછલીઓ પકડવાનું, પણ ત્યાં ઉત્પાદન તો ઘટી રહ્યું છે. 2014-15માં અહીંયા 5.29 કરોડ કિલો માછલીઓ મળી હતી. 18-19માં 3.50 કરોડ કિલો માછલી માંડ મળી હતી 18-19માં. આમ લગભગ 1.80 કરોડ જેવી કિલો જેવી માછલીઓની ઉત્પાદન ઘટી ગયું હતું. કારણ કે દર વર્ષે આપણે જાણીએ છીએ કે લગભગ આની પેલા 2014-15માં જયારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે અહીંયા લગભગ 5.50 કરોડ કિલો ઉત્પાદન માછલીઓનું થતું હતું જખો બંદર ઉપર જ. આજે એ ઘટીને 2024-25માં 2 કરોડ કિલો માંડ થઈ ગયું હોવાનું અનુમાન છે. કારણ કે 18-19માં 3.50 કરોડ જ થઈ ગયું હતું. તો આજે એ હિસાબે આપણે ગણતરી કરીએ તો આ આટલું ઉત્પાદન ઘટી ગયું છે. અને કેમ ઘટી ગયું છે, શું તકલીફ છે, એ બધી જ આપણી સાથે વાત કરશે વાઘેર મોહમ્મદભાઈ આપણી સાથે વાત કરવાના છે. તો વાઘેરભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જી સાહેબ. તો જખો બંદર ઉપર જે અલગ અલગ પ્રકારની માછલીઓનું જે ઉત્પાદન ઘટી રહ્યું છે એમાં એવું કહેવાય છે કે કચ્છના દરિયા કિનારે જે પ્રદૂષણ છે, મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે એના કારણે ઘટી રહ્યું છે એવું કારણ આપવામાં આવે છે. પણ વાસ્તવિકતા શું છે? શું કારણ છે આનું? ઉત્પાદન જે ઘટી રહ્યું છે, સતત ઉત્પાદન ઘટી રહ્યું છે, કોણ જવાબદાર છે એના માટે? એની થોડી વાત કરશો. વાસ્તવિકતા સાહેબ એવી છે કે જે માછલીનું પ્રમાણ ઘટી રહ્યું છે એમાં વાસ્તવિકતા એવી છે કે જે ગુજરાતના અનેક બંદરોથી વેરાવળ, માંગરોળ, દીવ, પોરબંદર, વલસાડ થી જે માછીમારો અહીંયા આવે છે જખો બંદર ઉપર, તો એ જે જાળી વાપરે છે, જે નાના કદની 40 mm થી નીચેની જાળી આવે છે, એ જાળીમાંથી બધા બચ્ચાઓ નાનાથી લઈ કરીને મોટા સુધી બધી મછલીઓ એમાં આવી જાય છે. એના પરિપત્રો પણ ફિશરી જે બહાર પાડ્યા છે પણ એમાં અમલવારી નથી થતી. જે નાના કદની જે જાળી આવે છે ને વધારે પૂરતો એ જ એમાં નુકસાન કરે છે. કેમ કે જે ઝીણાથી ઝીણી, કઈ રીતે આ માનો કે નાના કદની જાળી જે માછલી પકડવાની જે જાળી છે જેને જાળ કહેવામાં આવે છે, એનો જે એરિયા જે છે માછલીનો જે વોલ કહેવાય એ નાના કદનો હોય છે, એના કારણે નાની માછલીઓ પકડાય છે. તમારું કેવું એવું છે? હા જી. તો એ ન પકડાવી જોઈએ નાની માછલીઓ. શા માટે ન પકડાવી જોઈએ? નાની માછલીઓ એટલે ન પકડાવી જોઈએ કેમ કે જે નાની હોય ત્યારે જ મોટી થાય ને. નાનીને જ મારી નાખશે
તો પછી મોટી કેવી રીતે ઘટવાનું પ્રમાણ એ જે જાળીનું જ છે. જાળી અગર 40 mm થી ઉપરની હોય તો જે નાના કદની જે માછલીઓ છે એ મારી શકાય નહીં. ને એમના માટે ફિશરીઝ વિભાગે પોતે જ પરિપત્રો બહાર પાડ્યા છે, પણ એની અમલવારી થતી નથી જખો બંદર ઉપર. અચ્છા, એની અમલવારી થતી નથી. હા, તો એના કારણે જે નાની માછલીઓ મરી જાય છે, એટલે કે એનું જે પ્રજનન જે થવું જોઈએ, માછલી મોટી થવી જોઈએ, એ થઈ શકતી નથી. બચ્ચામાંથી મોટી માછલી બની શકતી નથી. એના કારણે ઉત્પાદન ઘટી રહ્યું, તમારું કોઈ એવું છે? જી જી. તો એ માછલી કોણ પકડે છે? સ્થાનિક જખોના માછીમારો પકડી રહ્યા છે? જે એ ઇલીગલ જે ફિશિંગ છે, નાના કદની જે જાળી છે, એ બધા ગુજરાત બહાર થી આવે છે. અહીંયા પોતાના બંદરો હોવા છતાં પણ અહીંયા જખો બંદરે ફિશિંગ કરવા આવે છે. 8-10 વર્ષ અગાઉની આપણે વાત કરીએ સાહેબ, તો એ જે જખોની જે જીટી છે એની બાજુમાં જ જે જખોના સ્થાનિક માછીમારો છે એ પુષ્કળ પ્રમાણમાં માછલીઓ પકડી આવતા હતા. હવે અહીંયા આપણે જાળ નાખીએ તો 2 થી 3 નંગ જ માછલી ના આવે, નહીં તો અહીંયાથી 2 થી 300 કિલો એક દિવસમાં પકડી આવતા હતા માછલીઓ. જ્યારથી આ બોટો નવા બંદર, ઓખા, પોરબંદર, વેરાવર ત્યાંથી જયારે બોટો આવી 10-15 વર્ષમાં, ત્યારથી આ મછલીનો ઘટાડો વધી ગયો. અચ્છા, પેલા કેટલી પકડાતી હતી અને અત્યારે માનો કે આજથી 10 વર્ષ પહેલા કેટલી પકડાતી હતી, અત્યારે કેટલી પકડાય છે? હમણાં જાળ નાખી આ જીટી ની બાજુમાં જે આ ધડિયો છે જખો બંદર ની નજીક, તો 5 થી 10 કિલા માંડ મળી શકે મછલીઓ. પહેલે અહીંયા જ અમારા જે માછીમારો હતા એ અહીંયા જ રોજની 200-300 કિલા માછલીઓ પકડી આવતા અને પોતાનું ઘર ગુજરાન ચલાવતા હતા. હવે છે એને નારાયણ સરોવરની ક્રીકમાં જવું પડે છે. જખો બંદર થી લઈને નારાયણ સરોવર અહીંયાથી 70 કિલોમીટર જેટલો થાય. તો અહીંયા શું કામ જાય છે? કેમ કે અહીંયા જખો બંદરે માછલીઓ જ નથી રહી. બરાબર છે, માછલીઓ નથી રહી એના કારણે જવું પડે છે. તો જખો બંદર ઉપર કેટલા માછીમારો છે? જી સર, જખો બંદર ઉપર કેટલા માછીમારો છે? જખો બંદર ઉપર હમણાં બહારના અને ગામના બધા 2 થી 3,000 જેટલી બોટો હશે. 2 થી 3,000 જેટલી બોટો હોય છે. બહારની અને જો સ્થાનિક જે ગણીએ, બંને ગણીએ તો? હા જી જી. હે ને? તો પ્રોપર ત્યાં જખોમાં જ રહેતા હોય, જખોમાંથી જ બોટો લઈને જતા હોય અને જખોના રહેવાસી હોય, એવી કેટલી બોટો હશે? એવી 200 જેટલી હશે. અચ્છા, 200 ની આસપાસ છે. જી. તો એ હવે આ જે માછલીઓ, નાની માછલીઓ પકડે છે, એ કોણ પકડે છે? કોઈ આ જે મોટી જે હોડી હોય છે જેને ટ્રોલર કહેવામાં આવે છે, તો એ પકડે છે કે બીજા કોઈ માછીમારો પકડે છે? કોણ પકડે છે? ના ના, નાની બોટો પણ પકડે છે. નાની બોટો જે તગડી અને માંડવીના ને જે છે ને એ પકડે છે. બીજી નાની બોટોમાં ખાલી તગડી વાળા જ પકડે છે અહીંયા જખો બંદર ઉપર, ને નવા બંદર અને વલસાડની સલાઈયા વાળા.